નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। ડેલી ન્યૂઝ ચેનલના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે। આજના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું નિશિકાંત દુબે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે। ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ ડોક્ટર નિશિકાંત દુબે દ્વારા સુપ્રીમ કોર્ટ અંગે કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ગરમાયો છે। ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અને આઝાદ અધિકારી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિભાર ઠાકુરે આ મામલે અરજી દાખલ કરી છે। તેમણે કહ્યું છે કે ડોક્ટર નિશિકાંત દુબેએ પણ ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણી બધી વાતો કહી હતી। તેમની ઘણી ટિપ્પણીઓ સ્પષ્ટપણે તિરસ્કારપૂર્ણ જોવા મળી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શુભમન ગિલને 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સે શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો। આ જીત સાથે ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર પહોંચી ગયું છે। આ જીત બાદ બીસીસીઆઈએ શુભમન ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ધીમી ઓવર રેટ બોલિંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગાંધીધામમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરતા સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામને તોડી પડાયો છે। આ જમીન મહાલક્ષ્મી ગોડાઉન એટલે કે એચકેની બાજુમાં જીઆઈડીસી રોડ પર આવેલી છે। હાલના જંત્રી ભાવ પ્રમાણે આ જમીનની કિંમત 27.30 લાખ આંકવામાં આવી છે। આરોપી હનીફ સંઘાર વિરુદ્ધ રાયોટિંગ, મારામારી ઉપરાંત હુમલા અને પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવેલા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેદસ્વીતા મુક્ત ગાંધીનગર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। રાજ્યમાં મેદસ્વીતા દૂર કરવા માટે વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અંતર્ગત ગાંધીનગરમાં પણ મેદસ્વીતા મુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આગામી 1 મે થી 31 મે સુધી સ્વર્ણિમ પાર્ક ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં મોટી સંખ્યામાં નગરજનો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ગાંધીનગર જિલ્લા કોઓર્ડિનેટર છેલ્લા 6 વર્ષથી લોકોને યોગ સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે। આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો। IBJના ડેટા અનુસાર એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 1557 રૂપિયાનો વધારો થયો છે। ગયા અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 93,353 હતો, જે હવે 94,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે। આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ 2222 રૂપિયાનો વધારો થયો છે। 1 કિલો ચાંદીનો ભાવ હાલમાં 95,151 રૂપિયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકન લોકો ફરી રસ્તા પર ઉતર્યા। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સામે સમગ્ર અમેરિકામાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ટ્રમ્પ વિરુદ્ધ તમામ 50 રાજ્યોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા। આ પ્રદર્શનોને 50,501 ચળવળ નામ આપવામાં આવ્યું છે। આનો અર્થ એ છે કે 50 રાજ્યો, 50 પ્રદર્શનો અને એક આંદોલન। વિરોધીઓએ વ્હાઇટ હાઉસથી ટેસ્લા શોરૂમ સુધી પ્રદર્શન કર્યું હતું અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની વરવી વાસ્તવિકતા સામે આવી ગઈ છે। કચ્છની કાયા પલટમાં વર્ષ 2001ના ભૂકંપને કારણભૂત માનવામાં આવે છે। છેલ્લા 2.5 દાયકામાં ગામની ગલીઓથી લઈને શહેરની શેરીઓમાં ધબકાર આવી ગયા છે। કેન્દ્ર સરકારની ઉદાર નીતિનો લાભ લેવા નાના મોટા સેંકડો ઉદ્યોગો સ્થપાઈ ચૂક્યા છે। ભુજ શહેરથી 100 કિલોમીટર ઉત્તરે આવેલા સરહદી ખાવડા પાસે અંદાજિત 16 થી 17 પરિવારોનો વસવાટ ધરાવતી 50 વર્ષ જૂની આ વસાહતમાં 150 જેટલા લોકો રહે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ અમદાવાદમાં પારો 41 ડિગ્રીને પાર જશે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી પવનની ગતિ તેજ થતાં ગરમીમાં આંશિક રાહત મળી છે। જોકે અમદાવાદ, રાજકોટ સહિત શહેરના 6 જગ્યાએ તાપમાનનો પારો 41ને પાર રહેવાની સંભાવના છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી શકે તેવી પણ શક્યતા છે। તો બીજી બાજુ તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના શાસનમાં કામ ધીમા થતા હોવાની ભાજપી MLAની ફરિયાદ સામે આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા હોવા છતાં પણ
કામગીરી ઝડપી ન થતી હોવાની ફરિયાદ ખુદ ભાજપના ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. વેજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિમાં વેજલપુર બુટ ભવાની મંદિર પાસે બની રહેલા ઓવરબ્રિજની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થાય છે તેવું કહ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અમને દુશ્મન માને છે. બિહારની મુલાકાતે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બક્સરમાં કહ્યું કે પીએમ મોદી અને ભાજપ અમને દુશ્મન માને છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને રોબર્ટ વાડ્રા વિરુદ્ધ તેમણે જે રીતે ચાર્જશીટ દાખલ કરી છે તે ફક્ત કોંગ્રેસ પાર્ટીને હેરાન કરવા અને પાર્ટીને બદનામ કરવા માટે છે. ગાંધી પરિવાર કોઈની સામે ઝૂકવાનો નથી, તે દેશ માટે લડતો રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન આતંકવાદી હુમલો કરવા માટે એક મોટું કાવતરું કરવામાં આવ્યું હતું. આ ષડયંત્ર પાછળ હેપ્પી પાસિયાનો પણ હાથ હતો. આ વાતનો ખુલાસો યુપી એસટીએફ અમિતાભ યશે કર્યો હતો. તેમણે કહ્યું છે કે વોન્ટેડ આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયા, જેની યુએસ એજન્સી FBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તે આ ષડયંત્રમાં સામેલ હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે મુખ્ય આરોપી સલીમ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઉચાપત, છેતરપિંડી અને વકફના કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. વકફ બોર્ડના કાયદાનો દુરુપયોગ કરવા મુદ્દે 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. આ બાંધકામમાં કાચની મસ્જિદ અને અન્ય એક ટ્રસ્ટની જમીન પણ સામેલ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 બાળક ભાગીને પોલીસ મથકે પહોંચ્યા અને રેકેટનો પર્દાફાશ થયો. ગોડાદરા પોલીસ મથકે 18 એપ્રિલની રાત્રે 7 વર્ષની વયના 2 બાળક આવી ચડ્યા હતા. ગભરાયેલા લાગતા પોલીસ દ્વારા બંને બાળકની પૂછપરછ કરતા તેઓ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગામના હોવાનું જણાવ્યું હતું. તેઓને ગામડેથી લાવીને સુરતમાં સાડીની ઘડી વાળવાના કારખાનામાં ગોંધી રાખીને સતત 17 કલાક કાળી મજૂરી કરવામાં આવતી હોવાનો પણ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઢડાના સ્વામી માધવ પ્રસાદની ખેડૂત સાથે ઠગાઈ. બોટાદના ગઢડામાં સ્વામી માધવ પ્રસાદ સામે ખેડૂતની 1.5 કરોડની જમીન બારોબાર વેચી મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્વામીએ ખેડૂતને 1.5 લાખ રૂપિયા વ્યાજે આપીને કોરા કાગળમાં સહી કરાવીને જમીન પડાવી લીધાનો જસદણ દળવા ગામના ખેડૂત પરિવારે આક્ષેપ કર્યો છે. સ્વામીએ ખેડૂતની જમીન પરત નહીં કરીને બીજા વ્યક્તિને બારોબાર જમીન વેચી મારવાનો આરોપ લગાવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.